હેલો હાય જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે જઈએ છીએ, અમારે શૂટ છે સોંગનું, તો એના માટે પાછળ ડેકોરેશન કરવા માટેની વસ્તુઓ બધી લેવા જઈએ છીએ અને થોડો મેકઅપનો પણ સામાન લેવાનો છે, તો એ બધું લેવા જઈએ છીએ આપણે. તો રોહનભાઈ ગાડી કાઢી લીધી. ચુંદડી કરીએ કરીએ ચુંદડી મગજ કામ નથી કરતો આજ બધા નીકળી જાય હું આવે ખબર. તો ચાલો આપણે ગાડીમાં બેસી જઈએ ફટાફટ. ફોટો નીકળી કઈ નથી કોને પૂછીને મોકલો જાવ. હવે નહીં આવે, જોજો મોઢું ચડાવી બેસી. કોણ પછી નતા આવું એવું ચાલુ છે. બધું લેવા લાઈટું ને ફૂલડા બધું લેવા. એમાં ત્યાં ચેન્જ થઈ ગયું મને નથી ખબર. એમાં ગોટા છેડા એટલે મેં ક્યાં લેતા વાર લાગે? કાંઈ ન વાર લાગે. હું શેડ જોવાનો હોય. ગાડી પાર્ક કરે છે ને આપણે આવી ગયા છીએ અત્યારે બંગડી બજારે. જો કેટલું અવાજ આવે છે વાહનોનો. મમ્મી બંગડી બજારે હોય ને? હા, ખુદમાં લઈ ગયું. શું થયું? મોઢાનું અહીંયા નીચે. તમને અહીંયા આવો ને લાગે જ છે કંઈક લાઈ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ડેકોરેશનની બધી જ વસ્તુઓ લેવા માટે. પહેલાં અમે મેકઅપના પ્રોડક્ટ્સ મારે લેવાના હતા, એ બધા મેં લઈ લીધા અને પછી અમે અહીંયા આવ્યા છીએ ડેકોરેશનની વસ્તુઓ લેવા માટે. જો આ સરસ મજાની શોપ હતી, ત્યાંથી જ અમે બધી શોપિંગ કરી લીધી. એક જ જગ્યાએથી અમને બધું જ મળી ગયું. અને પછી આપણે આવી ગયા છીએ લસ્સી પીવા માટે. હું, મમ્મી અને ખુશી અમે ત્રણેય લસ્સી પીશું અને રોહનભાઈ માટે તો અમે પાર્સલ કરાવી લીધી. અને મારા હાથમાં હતું, મેં મારા માટે થોડી ઘણી શોપિંગ કરી હતી, એ થેલીઓ હતી, પછી મેં ખુશીને આપી દીધી. અને ખુશી આજે તો બ્લોગ બનાવવા મને હેલ્પ કરતી હતી. સો યા હવે આપણે ગાડીમાં જઈશું અને રોહનભાઈને પણ લક્ષ્ય આપી દઈશું. બધું જ લેવાઈ ગયું છે. જો મેકઅપ લેવાનો હતો તો મેકઅપ લઈ લીધો. આમાં અમે 2 પેન્ટ લીધા અને બીજી ડેકોરેશનની જે વસ્તુ લેવાની હતી એ પણ લેવાઈ ગઈ છે. અને હવે જ્યાં રોહનભાઈ ગાડી પાર્ક કરીને ઊભા છે, આપણે ત્યાં જવાનું છે. જો આપણી ગાડી બતાવું. The next day. તો ગાઈસ બધા શાકભાજી સુધારી રહ્યા છે. इधर प्याज, इधर टमाटर, इधर बटाका. બધું અમે જ સુધાર્યું છે. આ લોકોએ કાંઈ નથી કરાવ્યું. હું ક્યાં કહું મેં સુધારા. મારો મેકઅપ ડન થઈ ગયો. મારો મેકઅપ ડન અને સહી જાવ. મેં ખાલી ફાઉન્ડેશન કર્યું અને પછી મમ્મી કહે કે હાલો મને પેલા બકાલું સુધારવામાં મદદ કરો, પછી મેકઅપ કરજો. અને આ ડુંગળી સુધારવા તો અમે બેઠા ને, જો ત્યાં તો આવડાના ઢગલા થઈ ગયા. એટલે ફાઉન્ડેશન નહીં કર્યું તો ને એ બધું બગડી ગયું. પાછું કરવાનું. રસોઈ શું બનાવવાનું મમ્મી? ભાત વઘારેલા
રાઈસ પુલાવ વેજીટેબલ પુલાવ બધું શું વઘારેલા ચોખા આટલી મસ્ત હાડી પહેરીને વઘારેલા ચોખા ક્યાં સૌ પણ લાઈટ થઈ ગઈ ઓલી મૂક્યું છે ને એમાં તેજુ નાખી નાખજો સાડી સો ગાઈઝ મમ્મી બેસી ગયા છે રસોઈ બનાવવા માટે અને પહેલાં બનાવે છે મમરાનો ચેવડો બનાવ્યા પછી મારા મમ્મી વઘારેલા ભાત બનાવવાના છે કારણ કે બધા જ માટે શૂટિંગમાં મારા મમ્મી જ રસોઈ બનાવીને લઈ જાય છે કારણ કે મારા પપ્પાને જો ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે એટલે પપ્પાનું તો બનાવવાનું જોઈએ તો મમ્મી કે સાથે સાથે હું બધાનું બનાવી નાખીશ જમવાનું અને મારા મમ્મીના હાથના વઘારેલા ભાત બધાને બહુ ભાવે એટલે મારા મમ્મી આજે જમવામાં બનાવવાના છે વઘારેલા ભાત સોયા મમ્મીના હજી તો તૈયાર થવાનું પણ બાકી છે મમ્મીએ કપડાં ચેન્જ કરી લીધા છે હવે એમનો મેકઅપ ને એ બધું કરવાનું છે તો એ હું મમ્મીને કરી દઈશ પછી મમ્મી રેડી થઈ જશે અને પછી આપણે શૂટમાં જઈશું 2000 years later. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ કારણ કે આજે છે આપણા સોંગનું શૂટિંગ તમે આગળ બ્લોગમાં જોયો હશે અમે ઘણી બધી તૈયારીઓ કરતા હતા બધું વસ્તુ લેવા ગયા માર્કેટ ને બધું તમે બ્લોગમાં જોયું હશે તો આજે અમારું શૂટ છે અને નાઇટ શૂટ છે જો રાતના 11:30 વાગ્યા છે અને અમે અત્યારે રેડી થયા છીએ કારણ કે અમારે ઘરે તૈયાર થવાનું હતું એટલે બધા અમે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે નીકળવાનું છે આપણે શૂટ માટે પપ્પાને તો બધા વયા ગયા એક સોંગ તો પપ્પાનું યુટ્યુબમાં આવી ગયું છે અને આ સેકન્ડ સોંગ છે શું છે અને આ બીજું સોંગ પણ આવવાનું છે જેનું શૂટ છે આજે તો ચાલો આપણે જઈએ અને ત્યાં પણ મારાથી થશે એટલું હું બ્લોગિંગ કરીશ બાકી અમે તૈયાર કેવા થયા છીએ કમેન્ટમાં જરૂરથી કહેજો જો સંજુબેન તૈયાર થયા છે જે મારી ચોલી છે હું નાની હતી ને ત્યારે હું ગરબીમાં પરફોર્મ કરતી ને ત્યારે મને આ મળી હતી ગરબીમાંથી એ ચોલી હાલો લોક કરી દો ઘર તો મિત્રો આપણે શૂટના લોકેશન પર પહોંચી ગયા છીએ અને પછી ફટાફટથી બધાને જમવા બેસાડી દીધા છે અને બધા જ મસ્ત મસ્ત રેડી થઈને આવી ગયા છે મારા મમ્મી બધાને જમવાનું સર્વ કરે છે અને હું સાજનબેન અમે બધાને આપતા હતા પ્લેટ મારા મમ્મી જો બધાને જમવાનું આપે છે અમે સરસ મજાના બધા જમતા હતા અને હું તો આવી ગઈ છું બધાને છાશ બાંટવા માટે કારણ કે સાજનબેન બધાને પ્લેટ આપતા હતા અને હું બધાને છાશ આપતી હતી જેને જેમ જોઈએ એમ અમે બંને આપતા જતા હતા અને મમ્મી પ્લેટમાં જમવાનું સર્વ કરતા હતા આપણે ફૂલ કામમાં લાગી ગયા છીએ આપણું કામ પતે બધા જમી લે પછી આપણે જમવા બેસશું આપણે ફાર્મે પહોંચી ગયા છીએ શૂટના લોકેશન પર અને જમી પણ લીધો આવીને પપ્પાના કપડાં અને મેકઅપ બધું ગાડીમાં પડ્યું છે તો એ અમે લેવા જાવી હું ને રોહનભાઈ બે અને કાલ આવી તો બહુ કરી પહેલાં તો ઓકે સેમ સેમ पापा का मेकअप બાપ દીકરો સેમ સેમ બાપ દીકરો સેમ સેમ आज ખારું લાગે डन डन શર્ટ તો મસ્ત આવ્યો आज मेकअप हारो था कल लाइव ऑन भी सेम अच्छे जो सेम सेम बट डिफरेंट સેમ સેમ પણ ડિફરન્ટ નો મની નો સની फनी नहीं ऑन હવે તૈયાર થઈ ગયા ને રવિ એમ બનાવવાનું ગોઠવાનું આવું શૂટની તૈયારીઓ સરસ મજાની ચાલી રહી છે અને એક બાજુ હું પપ્પાનો મેકઅપ કરવા માટે આવી ગઈ છું કારણ કે પપ્પાનો મેકઅપ બાકી હતો તો હું પપ્પાનો મેકઅપ કરી રહી છું મેકઅપ થઈ જાય પછી પપ્પાનું શૂટ શરૂ થશે
ચાંદલો તો કરી આ જો આ કેટલો મસ્ત લાગે આમાં તો જો કેટલો કેમેરામાં બહુ મસ્ત લાગે. હાલો ને હાલો મુહૂર્ત કરવા આવી જાવ બધા. બધા જ આવી ગયા છે શૂટનું મુહૂર્ત કરવા માટે અને મુહૂર્ત શરૂ થઈ ગયું છે સરસ મજાનું. કેમેરા સેટઅપ થાય છે અને હવે આપણો શોટ છે. પપ્પાની લિપસિંગ ને પતી ગયું છે. પછી અમે બ્રેક લીધો હતો અને બધા ચા પી રહ્યા હતા. ચાલો તમે પણ બધા ચા પીવા માટે, અને ચા સરસ મજાની બની હતી. આપણું તો કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે પપ્પાની લિપસિંગ ને બધું ચાલતું હતું. આપણું શૂટ હજી પણ ચાલુ છે. સવારના કેટલા વાગે ફોનમાં સ્ક્રીન બતાવી? સવારના વાગ્યા 5:30ની આસપાસ. જો 5 ને તૈયાર થઈ છે એટલે 5:15 5:30 બધું એક જ કહેવાય. અને હજી આપણું કન્ટિન્યુઅસલી શૂટ ચાલુ જ છે. ગાડીમાં થોડીક વસ્તુ લેવાની હતી, એ બધું લેવા આવી હું સાજન બે. અને બહુ થાકી ગયા છીએ બહુ રમીને. ગરમી થઈ ગઈ. પરફોર્મ આપીને બહુ થાકી ગયા. અત્યારે અમારો થોડોક બ્રેક છે અને બીજા લોકોનું ચાલુ છે શૂટ. ત્યાં સુધીમાં અમે થોડોક આ બાજુ આવ્યા છીએ. ગાડી ખુલ્લી હશે કે નહીં પહેલાં
લોક મારે લઈશે તો પાછું ચાવી લેવા જાવ બસ. અમને તો કંઈ ખબર ન હોય. એક હાથમાં પાવર બેગ છે એમ કે ચાર્જિંગ ઉતરી ગયું. અર કોઈ દેવા અહીંયા એમ તો આયા છે બાજુમાં જો બતાવું. ખમા ખમા સંભળાતું હોય છે, માતાજીનું ગીત છે એટલે ખમા ખમા ચાલુ છે. આપણે ફોન કરીને કહીએ કે લોક ખોલો એટલે ખુલી જશે. આપણે તો હવે તો એવું થઈ જ ગયું છે ટેકનોલોજી. જો ખમા ખમા થાય છે, ખમા ખમા. અને કાંઈ આ લાઇટે તો ભાઈ બહુ કરી. આ લાઇટના કારણે તો અહીં એકલા આવવામાં બીક લાગે છે. કરો સાજનબેન ફોન. એ ફોન નહીં ઉપાડે લગભગ તો મંગલ ભવનના. આ ફોર્ચ્યુનરની ચાવી કેની પાસે? અહીંયા કોકને કે ને આ લોક ખોલ, અમે ગાડીએ ઊભી છીએ. સ્પીકરમાં કઈ કટ કરી નાખો. જેનો સીન ચાલુ છે ને એની પાસે ફોર્ચ્યુનર ચાવી. ઓહો હો લોચા પડી ગયા ભાઈ. પાછું અને અમે રમી રમીને એટલા થાકી ગયા છે ને કે હવે પાછું હાલીને જવાની હિંમત નથી. જવાનું ને આવવાનું. કોક આવીને ખોલે તો થાય. બીજો કોન્ટેક્ટ ગોતો દેજો. એમાં પણ ઓલા સીન જેનું ચાલુ હોય એ સીનમાં છે તો એમાં બીજા શું કરે? કોન્ટેક્ટ ગમે ના કરી તો સીન કટ થાય પછી આપણે તો એ ચાવી આપે ને આપણને. થાકી ગયા હોય ને એટલે પછી કંઈ હરી ન હોય. ચાવી બાવી લેવાને ડાયરેક્ટ દોડ્યા આવ્યા. સીન કટ થયો ત્યાં સુધી ફટાફટ ફોન કરીને કહીએ લોક ખોલો. રવિ ફોર્ચ્યુનરની ચાવી કેની પાસે છે? લોક ખોલ, લોક ખોલ. ત્યાંથી અમે અહીંયા છીએ. લોક ખોલ. નથી ખોલ્યો. હા ખોલ્યું ખોલ્યું ખોલ્યું. ડન 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 ડન. ઓકે જો હજી સીનમાં માણા હતો એની પાસે ચાવી હતી. જો તો સારું તે પાસે ન જવું પડે. હવે અમે તો જવાની તૈયારીમાં છે. માલ સામાન લઈ લઈએ. ઘરેથી જે મારા મમ્મી મમરાનો ચેવડો બનાવીને લાવ્યા હતા એ ચેવડો બધા ખાઈ રહ્યા છે અને મજા કરીએ છીએ કારણ કે શૂટ આપણું ડન થઈ ગયું છે. શાંતિથી બેઠા છીએ હવે બધા. હાલો હવે બોલ. રાતના કેટલા 6 વાગ્યા છે સવારના. હવે તો સવાર પડી ગઈ અને બધા એક તો શૂટિંગ કરી કરીને ભૂખા એવા થયા હતા એટલે એમાં અમારા માસી છે ને મસ્ત વઘારેલા મમરા લઈ આવ્યા છે. વઘારેલા ચેવડો ચેવડો જ કહેવાય. બહુ મજા આવી ગઈ મમરાનો ચેવડો ખાઈને. માહુ થેન્ક યુ. ટેકો થાય નમસ્કાર લે અમિત લે લે. અમિતને મમરા તાઈન કરાય. લે લે અમિત લે લે. આગો પડે બિચારો. બા થોડું થોડું મોમેન્ટ કરતા રહીએ. હાલો મારો સીન લઈ લઉં કે હું હતો. સવારના 7 વાગ્યા છે અને અમારું પેકઅપ થયું. તો દિવસ ઉગી ગયો છે અને અત્યારે અમે ચા પીએ છીએ. ઘરે જવા માટે અમે નીકળ્યા છીએ કુવાડવાથી. જો ચા પીવા માટે અમે બ્રેક લીધો. આપણી ચા. ગુડ મોર્નિંગ બધાને. આપણે તો આખી રાત શૂટમાં કાઢી છે અને હવે ઘરે જઈને આરામ કરશું. ખબર નહીં કે બપોરે કે સાંજે ક્યારે ઉઠીએ હવે ઘરે જઈને. તો બસ આજ માટે આટલું જ. મળશું પાછો નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. મમ્મીએ તો ચા પી લીધી. આપણે કપમાં પીશું. મમ્મીએ રકાબી લીધી. રાશીએ ફૂ મંગાવ્યો. ગોળ ગોળ ચકેડા પોપરિંગ કહેવાય. તો મમ્મી કરશે મમ્મીની વ્લોગ. બાય બાય બધાને. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ.